આજે આપણે બનાવીશું રવા ઢોસા। આ રવાનું બેટર કઈ રીતે બનાવવાનું પરફેક્ટ માપ સાથે આપણે રવા ઢોસા બનાવીશું અને સાથે આપણે ઝીની રોલ પણ શીખીશું। તો રવા ઢોસા બનાવવા માટે મેં અહીંયા મિક્સર જારમાં 4 કપ રવો લઈ લીધો છે। એટલે કે તમારો રવો થોડોક જાડો હોય તો આપણે થોડો પીસી લઈએ તો ઢોસા એકદમ ક્રિસ્પી થાય। અહીંયા મેં 4 કપ રવો અને 1 કપ ચણાનો લોટ, અડધી ચમચી જેટલું મેં દહીં લીધું છે અને થોડું એવું ટેસ્ટ મુજબ મીઠું નાખ્યું છે। સાથે આપણે 1 કપ છાશ નાખીશું। દહીં મારું ખાટું નહોતું એટલે મેં થોડી ખાટી છાશ નાખી છે અને 1 કપ પાણી નાખીને સરખી રીતે મિક્સ કરીશું। જો પછી આપણને જરૂર લાગે એવી રીતે પાણી આપણે ઉમેરતા જઈશું, પરંતુ અત્યારે આપણે 1 કપ પાણી નાખીને જોઈ લઈશું। અહીંયા મને થોડું જાડું રાબડું લાગ્યું એટલે મેં ફરીથી 1 કપ પાણી નાખ્યું અને સરખી રીતે મિક્સ કર્યું। આ બેટર આપણું પરફેક્ટ બનીને તૈયાર છે। એટલે કે 2 કલાક આપણે આને આમ જ ઢાંકીને મૂકી દઈશું। થોડો આથો આવી જાય અને રવો ફૂલીને ડબલ થઈ જાય એટલે આપણું રાબડું બરાબર તૈયાર થઈ ગયું છે। અહીંયા મારા 2 કલાક પૂરા થઈ ગયા અને જોયું તો આવો થોડો એવો આમ આથો આવી ગયો અને રવો ફૂલીને ડબલ થઈ ગયો છે। હવે આપણે ફરીથી 1 કપ પાણી નાખીશું અને સરખી રીતે મિક્સ કરીશું। એટલે કે જો આપણો 4 કપ રવો હોય તો આપણે આમાં 3 કપ પાણી નાખ્યું અને 1 કપ છાશ નાખીને થોડું એવું દહીં નાખ્યું। અહીંયા આપણે બેટર ઠંડુ કરવા માટે આપણે થોડો એવો બરફ નાખીશું। બરફથી આપણું બેટર ઠંડુ થશે અને આપણો તવો ગરમ હોય તો આપણે ઠંડુ બેટર નાખીએ તો નીચે ચોટે પણ નહીં અને ઢોસા આપણા ક્રિસ્પી થાય। અહીંયા મારી આ લોઢાનો તવો છે અને એકદમ સરસ એવો ગરમ થઈ ગયો છે। તમારે એટલો ગરમ કરવાનો કે પાણી છાંટીએ એટલે તે ઉડી જાય। હવે આપણે જે રાબડું તૈયાર કર્યું હતું એનો આવી રીતે ઢોસો આપણે બનાવી લઈશું। જ્યારે તમે ગરમ તવા પર રાબડું નાખો એટલે તમારે એકદમ હળવા હાથેથી ચમચો ફેરવવાનો છે। જો આપણે હળવા હાથેથી ફેરવશું તો આપણો ઢોસો એકદમ ક્રિસ્પી થશે અને નીચે ચોટશે પણ નહીં। અહીંયા મેં બટર લીધું છે, સાથે સાથે મિક્સ વેજીટેબલ્સ છે, કેપ્સિકમ, ગાજર, કોબી, ટમેટાં બધું એકદમ બારીક સમારી લીધું હતું। અહીંયા મેં એકદમ બારીક સમારેલા લીલા મરચાં નાખ્યા છે। સાથે મેં શેઝવાન સોસ, ટોમેટો સોસ, ચીલી સોસ, ગાર્લિક પેસ્ટ અને થોડું એવું મીઠું નાખ્યું છે। ગરમ મસાલો નાખીને સરખી રીતે આપણે મિક્સ કરી દઈશું અને આપણે આને 2 મિનિટ આમ જ ઢાંકીને મૂકી દઈશું। 2 મિનિટ પછી આપણે જોઈશું તો એ આપણા શાકભાજી જે છે, વેજીટેબલ્સ છે, અધકચરા બફાઈ ગયા હશે। હવે આપણે પનીર લઈ લઈશું। એના ઉપર આપણે પનીર ખમણીને નાખીશું। સાથે સાથે આપણે એમાં ચીઝ પણ નાખવાનું છે, પરંતુ જો ઝીની રોલમાં પનીર હોય તો વધારે ટેસ્ટી લાગે। અહીંયા મેં ચીઝની એક સ્લાઇસ મૂકી દીધી છે અને થોડી વાર ઢાંકી દીધું છે, જેથી કરીને આપણા વેજીટેબલ્સ થોડા બફાઈ જાય અને સાથે આપણું ચીઝ પણ એકદમ સ્પ્રેડ થઈ જાય, એટલે કે ઓગળી જાય। ચીઝ ઉપર આપણે લીલા કાંદા એકદમ બારીક સમારેલા અને લીલું લસણ બેઉ સમારેલું નાખીશું અને સરખી રીતે બધું મિક્સ કરીશું। ઉપરથી પણ આપણે થોડા લીલા કાંદા નાખીશું। અહીંયા મારો આ ઝીની રોલ ઢોસા બનીને તૈયાર છે અને એકદમ ક્રિસ્પી બન્યો છે। આ રવાના ઢોસા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। જો આપણે આવી રીતે ઝીની રોલ બનાવીશું તો જે બહાર હોટલમાં ઢોસા મળે એવો જ તે ટેસ્ટ બનીને તૈયાર થશે। તમે આમાં મેયોનીઝ પણ નાખી શકો છો, પરંતુ આજે મેં મેયોનીઝ આમાં નથી નાખ્યું। આ ઢોસા બનીને ખૂબ જ ટેસ્ટી તૈયાર થયા છે અને ક્રિસ્પી પણ છે, તો આવી રીતે જરૂર બનાવો।